નજર કરીએ મહત્વના સમાચારો પર તો અમદાવાદ, દિલ્હી અને ગુડગાંવમાં ઈડીની મોટી કાર્યવાહી કરવામાં આવી છે। તો ઈડીએ દિલ્હી અને ગુડગાંવમાં 4 જગ્યાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। ગેરકાયદેસર ગેમિંગ એપ્લિકેશનને લઈને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। આ સર્ચ દરમિયાન 49 કરોડના બેંક ખાતા પણ સીઝ કરવામાં આવ્યા છે। સર્ચ દરમિયાન ઈડીએ ડિજિટલ દસ્તાવેજ અને ડોક્યુમેન્ટ જપ્ત કર્યા છે। વિટોરસ પેમેન્ટ સોલ્યુશન એલએલપીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। ઈડીએ દિલ્હી અને ગુડગાંવમાં 4 જગ્યાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। તો ગેરકાયદેસર ગેમિંગ એપ્લિકેશનને લઈને આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। તો આ સર્ચ દરમિયાન 49 કરોડના બેંક ખાતા પણ સીઝ કરી દેવામાં આવ્યા છે। તો સર્ચ દરમિયાન ઈડીએ ડિજિટલ દસ્તાવેજ અને ડોક્યુમેન્ટ પણ જપ્ત કર્યા છે। તો ઈડીની અમદાવાદ, દિલ્હી અને ગુડગાંવમાં મોટી કાર્યવાહી કરવામાં આવી। સંવાદદાતા રવિ ભાવસાર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી રવિ, ઈડીએ મોટી કાર્યવાહી કરી છે, ગેરકાયદેસર ગેમિંગ એપ્લિકેશનને લઈને આ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, 49 કરોડના બેંક ખાતા સીઝ કર્યા છે, શું છે વધુ માહિતી? જી બિલકુલથી વાત કરવામાં આવે તો જેમાં ઈડી અમદાવાદના જે અધિકારીઓ છે તે અધિકારીઓ દ્વારા દિલ્હી અને ગુડગાંવમાં મોટી કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવી હતી। જો વાત કરવામાં આવે તો ઈડીએ દિલ્હી અને ગુડગાંવની જે 4 જેટલી જે પ્રિમાઇસીસ છે તે પ્રિમાઇસીસની અંદર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। જે પણ ગેરકાયદેસર ગેમિંગ અને જે પ્રમાણે જે ઓનલાઈન જે સટ્ટા બેટિંગ ચાલે છે તેને લઈને હાલમાં તો ઈડી દ્વારા જે કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવે છે। જે વાત કરવામાં આવે તો જે પ્રમાણે સર્ચ દરમિયાન 49 કરોડના જે બોગસ જે બેંક વ્યવહાર છે તે બેંક વ્યવહાર મળી આવ્યા હતા, જેના પગલે જે બેંક ખાતા છે બેંક ખાતા સીલ કરવામાં આવ્યા હતા। સાથે જ જો વાત કરવામાં આવે તો ઈડીએ ડિજિટલ દસ્તાવેજ છે તે પણ જપ્ત કર્યા હતા। સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે સંયોજિત પુરાવા છે તે સંયોજિત પુરાવા ઈડીએ જપ્ત કર્યા હતા। એટલે કે કહી શકાય કે ઈડીની ખૂબ જ મોટી કાર્યવાહી છે, મોટી કાર્યવાહી કરવામાં આવી હતી। ઓનલાઈન જે પ્રમાણે ગેમિંગ અને સટ્ટા બજાર ચાલે છે તેના પગલે ઈડી ક્યાંક કાર્યરત હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જી રવિ, ઈડીએ જે કાર્યવાહી કરી છે તે કાર્યવાહીનો રેલો અમદાવાદ સુધી પણ પહોંચ્યો છે, તો શું અમદાવાદમાં કોઈ મોટા માથાની આમાં સંડોવણી હોઈ શકે? જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો અગાઉ ઈડીએ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં જે સર્ચ ઓપરેશન કર્યું હતું, જેમાં અલગ અલગ જગ્યાએ જે રેડ કરવામાં આવી હતી, જેમાં અલગ અલગ જગ્યાએ જે ડિજિટલ દસ્તાવેજ છે તે પણ મળી આવ્યા હતા। અને સાથે જ જો વાત કરવામાં આવે તો જે તે સમયે જે ઓનલાઈન ગેમિંગ અને સટ્ટા બજારને લઈને જે ઈડી દ્વારા કાર્યવાહી છે તે કાર્યવાહી અગાઉ પણ કરવામાં આવી હતી। તેના પગલે જે તેની લિંક છે તે લિંક મળી હતી, તેના પગલે દિલ્હી અને ગુડગાંવમાં જે રેડ છે રેડ કરવામાં આવી હતી। અને હાલમાં તો ઈડીની જે તપાસ છે તપાસ ચાલુ છે। રેડના અંતે કહી શકાય કે ખૂબ જ મોટા માથાઓ છે, મોટા માથાઓનું નામ ખુલી શકે તેવી સંભાવનાઓ લાગી રહી છે। સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ઓનલાઈન ગેમિંગનો જે કારોબાર ચાલી રહ્યો છે તેમાં ક્યાંક ને ક્યાંક ઈડી છે તે કડક કાર્યવાહી છે તે કરી રહી છે। જી રવિ, સમગ્ર માહિતી બદલ આભાર। તો ગેરકાયદેસર ગેમિંગ એપ્લિકેશનને લઈને ઈડી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। આ સર્ચ દરમિયાન 49 કરોડના બેંક ખાતા સીઝ કરી દેવામાં આવ્યા છે।